ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોના વાયરસને કારણે ઇતિહાસમાં પ્રથમ વખત નવરાત્રી દરમિયાન બંધ રહેલ કચ્છ આશાપુરા માતાજીનું મંદિર દિવાળીમાં ખુલ્લું રહેશે. દિવાળીમાં તહેવારોમાં માઈ ભક્તો માના દર્શન કરી શકશે. દિવાળીના તહેવારમાં મંદિર ખુલ્લું રહેવાની સાથે વર્ષો જૂની પરંપરા મુજબ મેલૈયા પૂજા પણ થશે. આ પહેલા કોરોનાની મહામારીને કારણે નવરાત્રીના તહેવાર પર મંદિર બંધ રહ્યું હતું, પરંતુ સરકારની ગાઈડલાઈન પ્રમાણે હવે દિવાળીમાં માઈ ભક્તો દર્શન કરી શકશે. માતાના મઢ કચ્છની કુળદેવીમાં આશાપુરા નવરાત્રી દરમિયાન આ મંદિર ઇતિહાસમાં પહેલીવાર બંધ રહ્યું હતું. જો કે હવે દિવાળી અને બેસતું વર્ષના તહેવાર છે એમાં આ મંદિર ખુલ્લું રહેશે દર્શનાર્થીઓ માટે. ત્યારે અહીંના જે ગાદીપતિ છે તેમની સાથે આપણે વાત કરીએ અને જાણીએ કઈ રીતે તહેવારોમાં હોય છે. તહેવાર દિવાળી અને બેસતું વર્ષ માતાજીની પૂજા વિશે શું હોય છે, શણગાર ને એનું વિશે શું? આ કોરોના કાળમાં સરકારની ગાઈડલાઈન મુજબ અમે ચાલી રહ્યા છીએ. નવરાત્રી મેનેજમેન્ટ લાઈન મુજબ અમે ચાલ્યા હતા. તો નવરાત્રી તો માની દયાથી પૂરી થઈ. અને હવે નવરાત્રી દિવાળીની તૈયારી કરીએ છીએ. દિવાળી 12, 13, 14, 15, 16 સળંગમે તહેવાર બધા ઉજવીશું. તેમાં ખાસ કરીને આ માતાનમઢ ગામની પ્રથા કે માતાનમઢ જે ગાદીપતિ રાજાબા હોય એ વિશેષ પૂજા મેલૈયા પૂજા કરે. મેલૈયા પૂજા એટલે આગળ જમાનામાં ઋષિ શાસ્ત્ર ઘરની મેલૈયા પૂજા કરે વિશેષ બાળકોની. એટલે હરેક ઘરમાંથી કરते. આ ગામને વિશેષ પ્રથા કચ્છમાં અમારે કે બીજે ક્યાં કચ્છમાં ક્યાં નથી મેલૈયા વિશેષ અમારે માતા મળમાં થાય. એ વિશેષ પૂજા માતાની આરતી પછી કરવામાં આવે. ત્યાર પછી બીજા બેસતું વર્ષમાં આખું ગામ ગાદી દર્શન કરે આવે. એવી રીતે અમે તહેવાર ઉજવીએ છીએ આ માતાના મઢમાં. આ બંને દિવસો દરમિયાન માતાજીને વિશેષ શણગાર કોઈ અથવા તો વિશેષ પૂજા શણગાર તો રેગ્યુલર જે માને શણગાર થતો એ જ શણગાર હોય, ફૂલનો હોય ને વિશેષ માને સાડી શણગાર હોય ને થોડાક માના જ્વેલરી ચડાવીએ, દાગીના ચડાવીએ એ વિશેષ શણગાર હોય માને.